મારું નામ છે વિજય મારડિયા. અમે અત્યારે આવી ગયા છીએ ગીર સોમનાથ અને વેરાવળ તાલુકાનું એક નાવદરા ગામ છે ત્યાં મહેશભાઈની વાડીએ. હવે મહેશભાઈ એડિશન એગ્રો કેમિકલનું મહારાજા આપણે તાલાળાની બાજુમાં ઘુસિયા ગીર છે ચામુડા એગ્રો ટ્રેડર્સ ત્યાંથી મહારાજા લાવ્યા હતા અને એમને અહીંયા ઘઉંમાં પણ વાપરેલું છે અને ઘઉંમાં વધ્યું મહારાજા થોડુંક એટલે એ મરચીમાં પણ વાપરેલું છે. તો એના કેવા રિઝલ્ટ મળ્યા એ આપણે મહેશભાઈ પાસેથી જાણીએ. મહારાજાનું મેં થોડું ઘણું વધ્યું, પછી મેં મરચીમાં એનો ઉપયોગ કર્યો. એનાથી મને ગ્રોથ સારો જોવા મળ્યો અને એમાં નરવાઈ સારી જોવા મળી ને અથવા પીડાશનો કોઈક અમુક દાડામાં ભાગ હતો એ પણ મને સારું એનું કન્ડિશન મળ્યું અને સારું રિઝલ્ટ મળ્યું એનું. આપણી સાથે એક પંડવા ગામના રમેશભાઈ પણ ખેડૂત પ્રગતિશીલ આપણી સાથે હાજર છે, તો એમને પણ મહારાજા વાપરેલું છે, તો એમને પણ આપણે પૂછીએ રિઝલ્ટ વિશે. મારું ગામ છે પંડવા અને મારું નામ છે રમેશ બાપુ. મેં પેલા મહારાજા વાપરેલું હતું ને પછી મહેશભાઈની વાડી આવ્યો નાવદરા. મહેશભાઈ મેં ધરારથી કીધું તમે ખાલી એક લઈ આવો, બરોબર? તો મહેશભાઈ કે મને ડેમો પૂરતી નહીં, મેં આખું તમે તમારી મરચીમાં અને ઘઉંમાં છાંટી દો. પછી છાંટ્યું, પછી 5મે દિવસે મને ફોન કર્યો બાપુ કે મને રિઝલ્ટ સારું મળ્યું. પછી અહીંયા આજુબાજુ બધા વિસ્તારમાં 5-6 ખેતરમાં પાછો ડેમો કરાવ્યો અને બધાને 100% રિઝલ્ટ મળ્યું મહારાજાનું. ટૂંકમાં જે રમેશભાઈ બાપુ છે એ પંડવાના છે, એ તો ઘઉંની અંદર અઠવાડિયા 10 દિવસ પહેલા મારેલું હતું, પણ આ એમના સંબંધી હતા ને અહીંયા આટો મારવા આવ્યા એટલે એમને કીધું તમે ઘઉં અને મરચીમાં આ મહારાજા વાપરો. પણ મહેશભાઈ છે એ ઘઉં માટે જ લાવ્યા હતા મહારાજા, પણ ઘઉંમાં થોડુંક એને વધ્યું હતું મહારાજા, એટલે એને એવું થયું કે ચાલો હું મરચીમાં પણ માર દઉં. એ બંને પ્લોટમાં માર્યું, પછી રિઝલ્ટ બહુ સારું આવ્યું એટલે એનો સામેથી રિંગ આવી કે નહીં અમને મહારાજાનું બહુ સુપર રિઝલ્ટ મળ્યું છે, તમે વિઝિટ કરવા માટે આવી શકો છો. અને અહીંના રિઝલ્ટ જોઈને આજુબાજુના 7-8 ખેડૂતો પણ ઘુસિયા ચામુડા એગ્રો ટ્રેડર્સમાંથી મહારાજા લાવ્યા છે બધા. અને બધા જ ખેડૂત ભાઈઓનો હું એડિશન એગ્રો કેમિકલ વતી ખૂબ ખૂબ આભાર માનું. જય જવાન જય કિસાન.